સન્ડે જઝબાતના આજના એપિસોડમાં પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલેની પત્ની એન્ડ્રિયાની કહાની। મારું નામ એન્ડ્રિયા કાંબલે છે। એક મોડલ રહી ચૂકી છું। વિનોદ સાથે મારી મુલાકાત 2004માં થઈ। તેઓ મને જેન્ટલમેન, સરળ અને ડાઉન ટુ અર્થ લાગ્યા, પણ તેઓ વિચારોમાં ખોવાયેલા રહેતા હતા। હકીકતે એમણે થોડા સમય પહેલા જ મમ્મીને ખોયા છે। મને લાગ્યું કે ઇમોશનલ ટર્બ્યુલન્સના કારણે તેઓ દારૂ પીવે છે। થોડો સમય ગયો પછી ખબર પડી કે તેઓ મારી સાથે લગ્ન કરવા માંગે છે। મેં તો સ્પષ્ટ કહી દીધું કે દારૂ છોડવો પડશે। લગ્ન પહેલા વિનોદ કોઈ મહિલા સાથે ફરતા। સચિન તેંડુલકરને એ મહિલા પસંદ નહોતા। તેમણે વિનોદને કહ્યું હતું કે તમારે એન્ડ્રિયા સાથે લગ્ન કરી લેવા જોઈએ। આ સાંભળી હું ઘણી ખુશ થઈ હતી। વર્ષ 2006માં અમે લગ્ન કરી લીધા। મેં ઘણા પ્રયત્નો કર્યા કે દારૂથી તેમને દૂર રાખું। જ્યારે અમે મળ્યા તો તેમની પાસે કશું નહોતું। 2010માં અમારું પહેલું બાળક થવાનું હતું। ત્યારે આર્થિક તંગીને કારણે અમે પરેશાન હતા। ત્યારબાદ મેં તેમનું કામ સંભાળવાનું ચાલુ કર્યું। કેટલાય કોન્ટ્રાક્ટ સાઇન કર્યા। અમારી પરિસ્થિતિ સુધરવા લાગી। તેઓ પરિવારને સમય આપવા લાગ્યા। તેમને આવી રીતે જોઈને સચિન પણ ચોંકી ગયા હતા। વિનોદે 6 વર્ષ સુધી દારૂને હાથ નહોતો લગાવ્યો, પણ સિગરેટ પીતા હતા। થોડો સમય ગયો પછી તેમણે ફરી દારૂ પીવાનું શરૂ કર્યું। મેં વિનોદ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।